સમાચારમાં હવે આગળ વાત અમદાવાદના વિરાટનગરમાં સરદાર એટ 150 યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। આ યુનિટી માર્ચમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા। સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત યુનિટી માર્ચ યોજાઈ રહી છે, જેના કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા, તો મેયર સહિત મોટી સંખ્યામાં લોકો પણ યુનિટી માર્ચમાં જોડાયા। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ લઈને ખાસ અત્યારે હાલ જે કહેવાય કે આપ જોઈ શકો છો, અધ્યક્ષ જે પ્રદેશ અધ્યક્ષ છે તેમની નિગરાણીમાં ખાસ યુનિટી માર્ચ યોજાઈ રહી છે અને મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। 10 કિલોમીટર લાંબી આ યુનિટી માર્ચ યોજાવા જઈ રહી છે। કહેવાય કે એકતાના દ્રષ્ટાંત સમાજ સરદાર પટેલની 150મી જન્મજયંતિની વિવિધ ઉજવણી રાજ્યમાં અને દેશભરમાં થઈ રહી છે, ત્યારે ખાસ જે નિકોલ વિસ્તારમાં જે જગદીશ વિશ્વકર્મા છે પ્રદેશ અધ્યક્ષ, તેમની નિગરાણીમાં અત્યારે હાલ આ યાત્રા યોજાવા જઈ રહી છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। ખાસ વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજાય છે, ત્યારે અત્યારે હાલ નિકોલ વિસ્તારમાં યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કેમેરાપર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। કેટલાક લોકોના પગલા છે ને બહુ સારા હોય। મોદી સાહેબે જે પ્રકારે સમગ્ર દેશને સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ પ્રકારે, ચાહે બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ હોય, ચાહે ગાંધીજીની હોય, ચાહે આંબેડકરની હોય, ચાહે એ સરદાર વલ્લભભાઈ પટેલની હોય, આ મહાપુરુષોને હંમેશા જીવંત રાખ્યા છે। એ કોઈ પુસ્તકમાં ન રહે, એ કોઈ સરકારી સ્કૂલના કાર્યક્રમમાં ન રહે, લોકોની વચ્ચે એ સતત જીવંત રહે એમનો આ પ્રયાસ છે। જગદીશભાઈ, નરેન્દ્રભાઈ, નડ્ડાજી, અમિતભાઈ, સમગ્ર શિષ્ય નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈએ આપને જવાબદારી આપી પાર્ટીના કાર્યકર્તાઓનું સંગઠન કરીને ગુજરાતની અંદર આગળ લઈ જવાનું। ત્યારે આજના પવિત્ર દિવસે મને એવું લાગે છે કે તમારા પગલા કંઈક વિશેષ છે। એ ત્યાં આપણું બિહાર તો મોદી સાહેબ અને અમિતભાઈએ જે પ્રકારે વ્યવસ્થાઓ કરી, નડ્ડાજીએ કરી અને કોઈએ ન વિચારો એવી જીત થઈ, પણ એની સાથે તમારા પગલામાં પણ 27ના પાયા એ જનતા જનાર્દનના આશીર્વાદથી નખાઈ ચૂક્યા છે। આ સરદાર એટ ધ રેટ 150 યુનિટી યાત્રા માર્ચ ફક્ત એક સ્મૃતિ નહીં, પરંતુ યુવાનોને એ રાષ્ટ્ર નિર્માણમાં આ જોડવા માટેનો સૌથી મોટો અવસર છે। ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીના શબ્દોમાં કહું, आओ युवानो, आ देशना निर्माणમાં તમારી સહભાગીદારી બને અને આત્મનિર્ભર ભારતમાં એ દેશના તમામ યુવાનોની ભાગીદારી બને અને ભારત દેશ એ આત્મનિર્ભર બને દિશામાં મિત્રો આપણે આગળ વધવાનું છે।